તો આ તરફ સુરત શહેર જ નહીં, ગ્રામ્ય વિસ્તારો પણ જળમગ્ન બન્યા છે। ઓલપાડ તાલુકાનું સાયણ ગામ જળમગ્ન થયું છે। સાયણ ગામની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે। તો સાયણથી કીમ, સાયણથી સુરત જતા માર્ગ ઉપર પણ પાણી ભરાયા છે। ધારાસભ્ય મુકેશ પટેલ અસરગ્રસ્ત ગામની મુલાકાત લેશે। તો કીમ સાયણ વચ્ચે પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। તો સાયણથી સુરત જવાના જે માર્ગો છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે। આકાશી દ્રશ્યો જે સામે આવ્યા છે, એક્સક્લુઝિવ આકાશી દ્રશ્યો જે આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ઠેક ઠેકાણે જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। વાહન ચાલકો પણ પરેશાન થયા છે। ગઈકાલે જે ધોધમાર મુશળધાર વરસાદ વરસ્યો તેની અસર છે તે હવે દેખાઈ રહી છે। હાલ આપણે ઓલપાડ તાલુકાના સાયણ ગ્રામ્ય વિસ્તારની અંદર છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગઈકાલ સાંજથી જ જે વરસાદ હતો તે બંધ થઈ ગયો છે, પણ હજુ સુધી પણ જે વરસાદના પાણી હતા તે નથી ઓસર્યા। સાયણ વિસ્તારની અંદર ગઈકાલે 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો અને કહી શકાય કે સાયણની બાજુમાં જે આવેલો કામરેજ તાલુકો છે ત્યાં 17 ઇંચથી વધુનો જે વરસાદ છે તે ગઈકાલે વરસ્યો હતો અને જેને લઈને છે તે પુષ્કળ પ્રમાણમાં પાણીનો ભરાવો છે તે સાયણ ગામમાં થઈ ગયો હતો। 40,000થી વધુની વસ્તી ધરાવતું આ ગામ છે અને લગભગ 70% ગઈકાલે છે તે આ વિસ્તાર છે તે જળમગ્ન થઈ ગયો હતો। સોસાયટી હોય, બેંક હોય, દુકાનો હોય, ચારે તરફ માત્ર ને માત્ર પાણી જતા સાયણથી કીમ જવાનો માર્ગ હોય કે સાયણથી અમરોલી જવાનો માર્ગ હોય, તમામ માર્ગો પર છે તે પાણી ભરાઈ ચૂક્યા હતા। જે પાણી ભરાઈ ગયા હતા તેને લઈને વાહન ચાલકોને છે તે ભલે હાલાકી વેઠવાનો છે તે વારો આવ્યો હતો। હાલ છે તે ઓલપાડના ધારાસભ્ય છે મુકેશભાઈ પટેલ, તે પણ હાલ છે તે આ અસરગ્રસ્ત ગામની મુલાકાત લેવા માટે અહીં પહોંચી રહ્યા છે। ખાસ કરીને જે રીતે ગઈકાલે વરસાદ વરસ્યો હતો અને હજુ પણ આજે ભારે વરસાદની આગાહી છે તે જોતા હજુ પણ વધારે પરિસ્થિતિ વિકટ બને તેવી સંભાવના દેખાઈ રહી છે। ખાસ કરીને હજુ પાણી ગઈકાલના ઓસર્યા નથી અને ત્યાં વધુ વરસાદ પડે તો વધુ પાણીનો ભરાવો થવાની પણ હાલ છે તે શક્યતા દેખાઈ રહી છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત।